બીમાર થાય તો દવાઓ કોને અડી જાય, પણ હા કોઈ વાત મેં શેર થતું નહીં. અને કેમ કે કહેવાનો તો બહુ ભાવ હતો, પણ હવે સમયના અનુરૂપ ચાલશું. કેમ કે 3:30 વાગ્યા છે, એટલે આરતી બંધ કરી દઈશું. કેમ કે આગળ મહાપુરુષો બહુ ખૂબ શબ્દોનું રસપાન કરાવ્યું. કદાચ કોઈ બી એક શબ્દ લઈ જશે ને તો આજનો પ્રસંગ સફળ. એવા પરિવારને અમારા વડીલ શ્રી માવસી મહારાજના પરિવારને તેમજ એમના ગરબાની અંદર પરમાત્મા ખૂબ સુખ શાંતિ આપે, ખૂબ ભજન કરાવે, ખૂબ ભક્તિના પંથે ચાલે અને હજુ પણ આવું ભગીરથ કાર્ય કરે. બાકી બેંકોમાં પૈસા તો બહુ છે, પણ જ્યાં સુધી આપણા ખાતામાં ના પડે તઈ લગન ખાલી બેંકોમાં થપ્યો હશે એટલી જ ગણવાની. એટલે અમારા વધારે નથી કેવું, ખાલી 2 શબ્દ કહી દઉં. કેમ કે મારી તમારી પરમાત્મા ખૂબ તૈયારી કરી છે. જે દિવસને આપણો જન્મ નતો થયો, આપણો જન્મ નતો થયો તારની ગોદડીઓ બનાવીને તૈયાર હતી આપણા માટે. ભગવાનની આપણા પ્રત્યે ભગવાનને પડેલી છે, પણ આપણે ભગવાનની પડેલી રાખતા નથી. તફાવત એટલો પડેલી છે ને એટલે બેઠા છો. પણ આપણે જે દિવસ આયા નતા તે દિવસની ગોદડીઓ આપણા માટે તૈયાર છે. અને ભગવાનને ખબર છે આને ચવાયું નહીં. હાડ મોસના અહીંયા વચ્ચે દેહમાં સરજ્યું દૂધ જો નહીં. ત્યારના ચવાયું નહીં, ત્યારના ભગવાન આપણા માટે દૂધ બનાવીને માની છાતીની અંદર મૂક્યું છે ભોજન માટે. વચ્ચે બધી તૈયારી હોય. આપણે આયા નતા ત્યારથી તૈયારી છે. અને તમે જોઈ જોજો આપણા માટે ભોજન આપણે એટલા જીવીએ એવું થોડું છે. મરઘી હોલ હોલ બચ્ચો પારે. 84 લાખ યોનિની અંદર તમે નજર મારજો અને કોક એમ કે આ જીવ ભૂખો રહે, બે વાત જ ખોટી પડે. પરમાત્મા દરેકને પૂરું કરે છે. અને કેટલા બધી તૈયારી ઠેઠ સુધી આપણે જયારે અહીંથી કદાચ દેહને મુક્ત કરીએ ને તાને ઉચકવા વાળા હોય તૈયાર, આપણી પાલખી ગૂંથવા વાળા હોય તૈયાર જ છે. અને ખભા મારવા વાળા તૈયાર, ગરમેથી કાલ લઈ જવા વાળા તૈયાર, આપણા માટે લાકડો તૈયાર, આપણે ફેરવા વાળા હોય તૈયાર, દેવતા મેળવા વાળા હોય તૈયાર છે. ખોરી ખોરી મારવા વાળા હોય તૈયાર છે. વચ્ચે તો ભગવાન તૈયાર કરેલું જ છે. બોલીએ સદગુરુ મહારાજ કી જય. વધારે નહીં કેવું, કેમ કે 2-4 શબ્દો કેવા છે જીવનમાં, બસ વધારે નહીં. આપણે જેને ઘરની અંદર બાપ બનીને આવ્યો છે ને બાપ બની, દીકરા બનીને આવ્યા છે ને દીકરા બનીને હાહો બનીને આવ્યા છે, એમને હાહો બનીને વહુ બનીને આવ્યા છે ને વહુ બનીને જીવનમાં બસ 4 જિંદગી ચાંદની ફીર અંધેરી રાત, થોડાક દાડા જીવી જવાનું છે. ખૂબ સારું જીવન જીવીને જજો. પ્રેમ ભાવથી કદાચ કોકને તિરાડ પડે ને એવું જિંદગી જીવીને જજો. ઓછું જીવજો. આગળ કહી દો સમજ્યા વિનાનું જીવવું, જીવવું વર્ષ 1000, સમજીને જીવો ઘડી તોય બેડો પાર. ઓછું જીવજો પણ સારું જીવજો. कबीर साहब की जब हम आया तो जग हसे हम रोई, ऐसी करनी कर चलो हम हसे ने जग रोई. પછી ગણવાનો ખૂબ જાય શેરો બનાવીને કાઈ છે જો તઈથી આગળ જો પાછો નહીં આવતો હોય એટલે હલકું બહાર નહીં બનાવતા. કોકની ઓખ રડે, કોકનું હૃદય પીગળે એવું જીવન જીવી જજો ઘર પરિવારની અંદર. અને જીવનમાં ઓછું જોજો પણ સારું જોજો. અને જીવનમાં ઓછું બોલજો.
જીવનમાં ઓછું બોલજો પણ સારું બોલજો. મીઠું પ્રિય હિતકારી વાણી બોલવી ગીતાનો શબ્દ છે. કોકને ગમે કોકના ઘરે ઉતરે એવી વાણી વાપરજો. પછી મંત્રાની જીભની અંદર દેવતા નહીં લેવા જવું પડે, આખો ઘર અરગાઈ દીધેલો, એટલી જીભની તાકાત છે. અને શકુનીની જોડે જીભ હતી ને, આખું મહાભારત ઊભું કરી દીધું. એટલે જીભને હોય હારી સંભાળીને રાખજો. બાકી દોત ને જીભને ઝઘડો થયો, દોત બોલ્યો કે છોની મોની વચ્ચે છે ને બેહી રે ચડી છું. ત્યારે જીભ બોલી કે વધારે ડાયપર ના કરતો, મેં એક જ બોલીશ ને બધા બત્રીએ બત્રી પડાવી દઈશ અને પડી જાય. સાહેબ કોક એવો શબ્દ વાપરી કાઢે તો પાડ દે. અને જીવનમાં ઓછું ખાજો પણ થોડુંક સારું ખાજો. ઓછું ખાજો પણ સારું ખાજો. કેમ કે કદાચ કોઈ એવા તો દેખાતા નથી, પણ હરે હરે છુપકે છુપકે હોય તો મેલ દેજો. કેમ કે પરમાત્મા જે ખોરાક બનાવ્યો ને એવો જ ખોરાક લેજો, આપણે બનાવ્યો એવો. બાકી તમે મોસ નો લો છો, ગધેડા મિલશો ને, બેસ નો મિલો તોય ના ખાય. એટલે ઓછું ખાજો પણ સારું ખાજો. આપણી છોકરાનો આંગળીએ કદાચ એક શરીરનો ચેકો વાગી જાય ને તો દવા કોને અડાડે? આ બીજી પ્રાણીને આપણે શરીર અડાડીએ એ શોધો એવું નથી. અને જીવનમાં ઓછું પીજો પણ સારું પીજો. રોગ થાય એવું ખાશો નહીં, અને ઝઘડો થાય એવું બોલશો નહીં, અને મારું તમારું જીવન બગાડે એવું પીશો નહીં. કેમ કે માણસ દારૂએ દુખી કરી દીધા છે. એક ને એક જણો પીવે ને આખા ઘરને દુખી કરે. એટલે એવા છોડજો. દારૂ મરાવે તારું, જેના ઘરમાં દારૂ એના જીવનમાં અંધારું. અનાગાળ સંતો પણ ખૂબ સમજદાર વાણીની અંદર કીધું, તન મન ધન શીશ ગુરુને અર્પણ. આ હાલવાનું લાગે એમ કાઢો છો સાહેબ. કેમ કે આ છોડવાનું બહુ કાઠું છે, એમ હેલું છે. મારા વાલા આગળ સંતો એ પણ કીધું, મારા વાલા હરિનો પ્રસાદ છે મહામોગો. એ તો ના મળે વાટે ને ઘાટે, પણ એની કિંમત કોણ? કોક સુરાનર હોય એ કરે. બાજી વાંદરાના હાથે હીરો મળે એવું કરે. ચાઈ થાકે સંતો કીધું, પથરો જોની ફેંકી દીધો. એટલે રાખજો. અને આગળ ખૂબ કહી દીધું છે. મા બાપ વિશેષ પણ અમારી ખૂબ વિનંતી છે સાહેબ, જેના ઘરની અંદર પ્રગટ મા બાપ હોય અને જેના ઘરની અંદર નથી ને એને પૂછી લેજો, એને અનુભવ છે. મા એટલે હું, બાપ એટલે હું. જેના ઘરની અંદર નથી એને બાપ ભલે આપણને અઘરા લાગે પણ બાપ સૂરજ જેવા હોય. જે ઘરની અંદર બાપ હોય ને તો એ લગન ઘરની અંદર સૂરજ જેવા હોય. તડકો આપે પણ કોઈ દાડો અંધારું થવા દે નહીં. એ બાપનો સ્વભાવ છે. માં ઓગતી રડે ને બાપ અંદરથી રડે, આટલો ફેર છે. જેને 9 માસ ઉચકીને ફર્યા, આપણે ખાલી 2 મહિના પથરા બોધીને ફરી જજો 2 કલાક કે 1 મહિનો. પણ આપણા મા બાપે કદાચ 9 મહિના માએ ઉચકીને ફેરવ્યા હોય અને જો અમને રડાવીએ કોઈ દાડે સુખી થવાય નહીં. અમારી માતાઓને પણ વિનંતી છે, એકલો સાસુ માની હોય ઘણી વાતો છે ને વહુની પણ ઘણી વાતો છે, પણ બધોનો સમય પૂરો થાય છે. એટલે ખાલી નાનો શબ્દ કહી દઉં, દરેક સાસુને ઈચ્છા હોય છે કે મારી વહુ દીકરી જેવી મળે, પણ એ ભાવ ચૂકી જાય છે કે હું માં જેવી બનું. એટલે માં બની જજો. અને દરેક દીકરીને મારો માત પિતા જેવો સાસુ સસરા મળે એવી ઈચ્છા તો છે, પણ એ દીકરી બની જજો. જેવો મા બાપ ઘેર છોડો ને એવો પિયર સાસરીમાં જઈને બનાવી લેજો. બોલીએ સદગુરુ મહારાજ. કેમ કે દીકરીઓ પાસે માગતે તો ખાલી 17 થી 18 વર્ષ મા બાપ જોડે જીવન જીવવાનું હોય, વધારે લાંબુ જીવવાનું હતું નથી. અને દીકરી એવી એટલે થાપા મારી જતી રહે, ભાઈ જા જીદાર કદાચ તારાથી બને
તમારે ઘેર આવીને મોહારો કરજો, ના બને તો એમનો માઈન ઉભો રીજો, થાપો મારીને કહી દે તારી મિલકતમાં મારો કોઈ ભાગ નથી. અને એટલે છેલ્લો મોંડવો વધાવે ને તો આ બાજુ બીજી સાઈડ ના ફેરવીને વધાવે. બોલીએ સદગુરુ મહારાજ. સેવા પૂજા ચાલે તે લગન નાનો ભજન બોલ દઉં. હરે સદગુરુ વિના વાલા સગડે અંધારા.